નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે આજના વિડીયોમાં જેઠ માસના સુદ પક્ષની જે નિર્જરા એકાદશી અથવા ભીમસેન એકાદશી કહેવાય છે તેનું શું મહત્વ છે તે જાણીશું। તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી, ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે હિન્દુ ધર્મના સૌથી પવિત્ર અને કડક વ્રતોમાં એક નિર્જલા એકાદશી, જેને ભીમસેની એકાદશી અથવા ભીમ 11 તરીકે પણ ઓળખવામાં આવે છે। આ વ્રત ભગવાન વિષ્ણુની કૃપા અને મોક્ષ પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે। આ વર્ષે 2025માં નિર્જલા એકાદશી 6 જૂન શુક્રવારે ઉજવવામાં આવશે। આ વ્રતનું નામ શા માટે ભીમસેની એકાદશી પડ્યું? તો મહાભારતના પાંડવોમાં ભીમ, જેમના પેટમાં વૃક નામની અગ્નિ સળગતી હતી, તેમને ઋષિ વેદવ્યાસજીની સલાહથી આ નિર્જલા વ્રત રાખ્યું હતું। આ એક વ્રતથી વર્ષની 24 એકાદશીનું ફળ મળે છે। આજે આ વિડીયોમાં અમે તમને નિર્જલા એકાદશીના વ્રતના નિયમો, પૂજા વિધિ, પારણાનો સમય અને તેની પૌરાણિક કથા વિશે સંપૂર્ણ માહિતી આપીશું। નિર્જલા એકાદશીનું વ્રત એટલે પાણી વિનાનો ઉપવાસ, જે સૂર્યોદયથી શરૂ થઈને દ્વાદશીના સૂર્યોદય સુધી ચાલે છે। આ વ્રત ખૂબ જ કડક હોવાથી તેમની તૈયારી એક દિવસ પહેલા એટલે કે દસમીના રોજથી શરૂ થાય છે। હવે મિત્રો, વ્રતની તૈયારી અને તેના કેટલાક નિયમો છે તે જાણીશું। તો દસમીના દિવસે સાત્વિક ભોજન લેવું, લસણ, ડુંગળી, માંસ, મદિરા જેવી તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ। 6 જૂનના રોજ વહેલા ઉઠી શક્ય હોય તો નદી, સરોવર અથવા ઘરે ગંગાજળથી સ્નાન કરી સ્વચ્છ પીળા અથવા સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ, કારણ કે આ રંગો ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે। ઘરના મંદિરને સાફ સફાઈ કરી અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ। હવે વ્રતના કેટલાક નિયમો છે તે પણ જાણીશું। આ વ્રતમાં પાણી અને અન્નનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ। માત્ર આસમન એટલે મંત્ર જાપ માટે થોડું પાણી અને સ્નાન માટે પાણીનો ઉપયોગ કરી શકાય છે। દિવસભર ભગવાન વિષ્ણુનું ધ્યાન, ભજન અને કીર્તન કરવું જોઈએ। ગુસ્સો, ઝઘડો અને ખોટું બોલવાથી બચવું જોઈએ। આ નિયમોનું પાલન કરીને તમે નિર્જલા એકાદશીના વ્રતની શુદ્ધ શરૂઆત કરી શકો છો। ચાલો હવે પૂજા અને વિધિને જાણીએ। નિર્જલા એકાદશીની પૂજા એ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની ભક્તિનું મુખ્ય આકર્ષણ છે। આ વર્ષે 6 જૂન 2025ના રોજ પૂજા માટે શુભ સમય સવારે 7:30 થી લઈ અને 10:30 વચ્ચેનો રહેશે। હવે મિત્રો, પૂજા વિધિની પણ આપણે માહિતી મેળવશું। તો ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને લાકડાના બાજોર પર સ્થાપિત કરી હાથમાં ગંગાજળ લઈ અને સંકલ્પ લેવો જોઈએ કે હે ભગવાન વિષ્ણુ, હું નિર્જલા એકાદશીનું વ્રત તમારી કૃપા અને મોક્ષની પ્રાપ્તિ માટે રાખું છું। મારું આ વ્રત સફળ કરજો। તેના પછી ભગવાનને પંચામૃતથી દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ અને ગંગાજળથી અભિષેક કરી પીળા ફૂલો, તુલસીના પાન, ચંદન, અક્ષત્ર, દુર્વા અને મોસમી ફળો, ખાસ કરીને કેરી પણ અર્પણ કરવી જોઈએ। ઘીનો દીવો પ્રગટાવી અને અગરબત્તીથી આરતી કરવી જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રનો 108 વખત જાપ કરવો જોઈએ। તેના પછી શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, શ્રીમદ ભાગવત ગીતાનો 11મો અધ્યાય અથવા નિર્જલા એકાદશીની કથા વાંચવી જોઈએ અથવા સાંભળવી જોઈએ। શક્ય હોય તો રાત્રે જાગરણ કરી અને ભગવાન વિષ્ણુના ભજન ગાઓ। આ પૂજાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને આધ્યાત્મિક શાંતિ મળે છે। હવે મિત્રો, પારણાની વિધિ અને દાનનું શું મહત્વ છે તે પણ જાણી લઈશું। તો નિર્જલા એકાદશીનું વ્રત દ્વાદશી તિથિના સૂર્યોદય પછી પૂર્ણ થાય છે। 2025માં પારણાનો શુભ સમય 7 જૂન શનિવારે સવારે 5:30 થી લઈ અને 8:30 વચ્ચેનો રહેશે। સવારે સૂર્યોદય પછી ભગવાન વિષ્ણુની પૂજા કરી બ્રાહ્મણોને અથવા ગરીબોને ભોજન અર્પણ કરવું જોઈએ। યથાશક્તિ દાન કરી અન્ન, વસ્ત્ર, પૈસા અથવા જળનું દાન ખૂબ શુભ માનવામાં આવે છે।
ત્યારબાદ પોતે અન્ન અને જળ ગ્રહણ કરી વ્રતનું પારણું કરવું જોઈએ. નિર્જલા એકાદશીના દિવસે દાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને કેરી, દૂધ અને પાણીનું દાન શુભ માનવામાં આવ્યું છે. દાન કરતી વખતે હૃદયથી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે નિર્જલા એકાદશીની પૌરાણિક કથા સાંભળીએ, જે આ વ્રતનું મહત્વ સમજાવે છે. મહાભારતના સમયમાં પાંડવોના બીજા ભાઈ ભીમસેન ખૂબ જ બળવાન હતા, પરંતુ તેમના પેટમાં વૃક નામની અગ્નિ સળગતી હતી, જેના કારણે તેઓ ભૂખ્યા રહી શકતા ન હતા. જ્યારે ઋષિ વેદવ્યાસજીએ પાંડવોને એકાદશીના વ્રતનું મહત્વ સમજાવ્યું, ત્યારે ભીમે કહ્યું, ગુરુજી, હું દર મહિને 2 એકાદશીનું વ્રત નથી રાખી શકતો, કારણ કે મારી ભૂખ સહન થતી નથી. ત્યારે વેદવ્યાસજીએ હસીને કહ્યું, ભીમ, તું જેઠ શુક્લ પક્ષની એકાદશીનું નિર્જલા વ્રત રાખ. આ એક વ્રતથી વર્ષની તમામ એકાદશીનું ફળ મળશે. ભીમે આ વ્રત રાખ્યું અને ભગવાન વિષ્ણુની કૃપાથી તેમને આધ્યાત્મિક શાંતિ અને યુદ્ધમાં વિજયની પ્રાપ્તિ થઈ. આ કથા દર્શાવે છે કે નિર્જલા એકાદશીનું વ્રત ન માત્ર શારીરિક શુદ્ધિ આપે છે, પરંતુ આધ્યાત્મિક ઉન્નતિ અને મોક્ષનો માર્ગ પણ ખોલે છે. આજે આપણે નિર્જલા એકાદશીની વ્રત, પૂજા વિધિ, પારણાનો સમય અને તેની પૌરાણિક કથા વિશે જાણ્યું. આ વ્રતથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આ વર્ષ 6 જૂન 2025ના રોજ તમે આ વ્રત શ્રદ્ધાપૂર્વક રાખો અને ભગવાન વિષ્ણુના આશીર્વાદની પ્રાપ્ત કરો. તો મિત્રો, આ વિડીયોમાં આપણે નિર્જલા એકાદશીનું સંપૂર્ણ માહિતી મેળવી. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ.